કાર્યપાલક ઇજનેરે અમને 7 દિવસની અંદર સમિતિ બેસાડી અને આ રોડની ઉપર કાર્યવાહી કરશે અને હાલમાં કેટલું પેમેન્ટ અને કેટલું કામ બાકી છે એની માહિતી હમણાં આપે છે આવનારા દિવસોમાં। એટલે 7 દિવસની અંદર અમને યોગ્ય જવાબ નહીં મળે તો આવનારા દિવસોમાં મતલબમાં સોમવાર પછી ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ પર અમે આંદોલન કરીશું, રોડ રોકીશું કે આ તમામ અધિકારીઓની ગાડીઓ રોકીશું અને આ કચેરીને તાળાબંધી કરીશું। આજ રોજ ભરૂચ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, બ્રિજ તથા નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલાં લેવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેની અત્રેના માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવેલ છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિષયના ચૂકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અદ્યતન વિગત આપવા માટે દિન 7નો સમય મેળવેલ છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી બાહેધરી આજરોજ અમો દ્વારા આપવામાં